હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. ઘણા સમય આપણે મળીએ છીએ. આઈ થિંક 8-10 દિવસ થઈ ગયા. બરાબર, ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ આપણે. બરાબર, ચાલો જો 12મા ધોરણમાં આપણે છેલ્લે આઈ થિંક ઉદાહરણ 7 જોયું હતું. બરાબર, ચાલો આગળ સ્વાધ્યાયના દાખલા જોઈએ આજે આપણે. બરાબર, ચાલો સ્વાધ્યાયનો પહેલો દાખલો. જો બાળકો, સ્વાધ્યાયનો જે પહેલો દાખલો સાવ ઇઝી છે. 2 ગુણ્યા 10⁻7 ઘાત કુલમ અને 3 ગુણ્યા 10⁻7 ઘાત કુલમ વિદ્યુતભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા 2 વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે લાગતું બળ કેટલું? 2 ગોળા છે. પહેલા ગોળા ઉપર વિદ્યુતભાર 2 ગુણ્યા 10⁻7 ઘાત કુલમ. બીજા ગોળા ઉપર વિદ્યુતભાર 3 ગુણ્યા 10⁻7 ઘાત કુલમ. બે વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર, એટલે 30 ગુણ્યા 10⁻2 ઘાત મીટર થશે. તો બે ગોળા વચ્ચે લાગતું બળ કેટલું? સાવ સહેલું, કુલમના નિયમ મુજબ બાળકો શું થશે? F બરાબર K Q1 Q2 બાય R², 9 ગુણ્યા 10⁹ Q1 Q2 2 ગુણ્યા 10⁻7, 3 ગુણ્યા 10⁻7 ના છેદમાં 30 ગુણ્યા 10⁻2 ઘાત આખાનો વર્ગ. તો F બરાબર, આનું બાળકો તમે સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે તમારે 6 ગુણ્યા 10⁻3 ઘાત ન્યૂટન. બંને ગોળા એકબીજા ઉપર કેટલું બળ લગાડતા હશે? 6 ગુણ્યા 10⁻3 ઘાત ન્યૂટન. આકર્ષી કે અપાકર્ષી? બોલો, આકર્ષી પ્રકારનું હશે કે અપાકર્ષી? તો કે અપાકર્ષી, કારણ કે બે પોઝિટિવ છે એટલે અપાકર્ષી બળ. કયા પ્રકારનું બળ હશે બાળકો? તો કે અપાકર્ષી બળ. ચાલો સ્વાધ્યાયનો બીજા દાખલામાં 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું વિદ્યુત બળ 0.2 ન્યૂટન છે. ચાલો, બે ગોળા છે. એક ગોળા ઉપર કેટલો વિદ્યુતભાર છે? Q1 બરાબર 0.4 માઇક્રોકુલમ, એટલે 0.4 × 10⁻6 કુલમ. બીજા ગોળા ઉપર છે -0.8 માઇક્રોકુલમ, એટલે 0.8 ગુણ્યા 10⁻6 ઘાત કુલમ. માઇક્રો એટલે કેટલા થશે? 10⁻6. રેડી આટલું? ચાલો આગળ. અને આ બે ગોળા વચ્ચે લાગતું બળ 0.2 ન્યૂટન છે. F બરાબર 0.2 ન્યૂટન. તો પહેલું શું કીધું? બે વિદ્યુત ભારો વચ્ચે અંતર કેટલું હશે? બરાબર, ચાલો તો અંતર કેટલું? સિમ્પલ,
પહેલા ઉપર આટલો વિદ્યુત ભાર, બીજા ઉપર આટલો વિદ્યુત ભાર, તો બે એકબીજા પર આટલું બળ લગાડે છે. જી કયા પ્રકારનું હશે? આકર્ષી. કેમ આકર્ષી? કારણ કે એક પોઝિટિવ છે, એક નેગેટિવ છે. તો ચાલો બળ કેટલું લાગશે? F બરાબર K Q1 Q2 બાય R સ્ક્વેર, એટલે F બરાબર 9 ગુણ્યા 10⁹ 0.4 ગુણ્યા 10⁻⁶ 0.8 ગુણ્યા 10⁻⁶ છેદમાં આપણે અંતર જોઈએ છીએ, એટલે આર સ્ક્વેરને કરતાં બનાવો તો છેદમાં એફ કેટલું હશે? 0.2. માટે આર સ્ક્વેર બરાબર આવશે તમારા બાળકો 144 ગુણ્યા 10⁻⁴ મીટર, એટલે આર બરાબર આવશે 12 ગુણ્યા 10⁻²મીટર, એટલે 0.12 મીટર. આ બે વિદ્યુત ભારિત ગોળા વચ્ચેનું અંતર કેટલું હશે બાળકો? 0.12 મીટર. ઓકે, સમજાણું? ચાલો આગળ. બીજા ગોળા ઉપર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું? તો કેટલું જોઈએ? સિમ્પલ, બે ગોળા એકબીજા ઉપર સમાન બળ લગાડશે બીમાં. ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ બીજો ગોળો પણ પ્રથમ ગોળા પર 0.2 ન્યૂટનનું આકર્ષી બળ લગાડશે. બંને એકબીજા ઉપર સમાન મૂલ્યનું જ બળ લગાડશે. ડન બાળકો? ચાલો, સમજાણો આટલું? આગળ સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. એ ભગવાન. ચાલો, સ્વાધ્યાયના ત્રીજા દાખલામાં શું કીધું છે? ke² અપોન g_me_mp, ke² g_me_mp ગુણોત્તર પરિમાણ રહિત છે. આ તમારે શોધવાનું છે. પહેલાં તો 3 વસ્તુ કીધી છે. એમાંથી પહેલું સ્વાધ્યાયનો ત્રીજો દાખલો, એમાં પહેલું ke² અપોન g_me_mp આ ગુણોત્તર પરિમાણ રહિત છે એવું સાબિત કરવાનું છે. બરોબર? તો કાંઈ નહીં, બધાની ડાયમેન્શન ફોર્મ્યુલા, બરોબર, બધાની ડાયમેન્શન ફોર્મ્યુલા જોઈ લઈએ. એના ઉપરથી થઈ જાય સિમ્પલ. કે માટે F બરાબર K Q1 Q2 બાય R સ્ક્વેર. તો આમાંથી K બરાબર આપણે ખબર છે FR સ્ક્વેરના છેદમાં Q1 Q2 બે રીતે ગણી શકો. એકમ મૂકીને, બરોબર, એકમય મૂકી શકો, અથવા તો ડાયમેન્શન એનાલિસિસનો ઉપયોગ પણ કરી શકો. બને ત્યાં સુધી આ રીતના સાબિત કરવાના દાખલા છે પારિમાણિક સૂત્રો મૂકીને ગણવાના.
તો બોર્ડવાળા માર્ક દે, બાકી MCQ માં તો એમને સિમ્પલ ખબર પડી જાય. ચાલો, F એટલે બળ, F બરાબર ma, m1 L1 T-2, R એટલે અંતર, L2 છેદમાં Q1 Q2 નો વર્ગ, બરાબર. એટલે આ શું થશે બાળકો? m1 L3 T-2, હા 1 ને 2 3 T-2 અને Q-2. રેડી? ચાલો, એક G નું જોશે. F બરાબર કેપિટલ G m1 m2 બાય r સ્ક્વેર, G બરાબર FR સ્ક્વેર ના છેદમાં m1 m2. ચાલો, તો કેપિટલ G બરાબર m1 L1 T-2 L2 ના છેદમાં દળ નો ગુણાકાર છે એટલે m2. રેડી? આટલું એટલે કેપિટલ G નો m-1 ઉપર જાય એટલે માઇનસ થઈ જશે ને, L3 T-2 બસ મૂકી દો. માટે બાકી બધા તો આવડે. k સ્ક્વેર ના છેદમાં G me mp k m1 L3 T-2 Q-2. E એટલે ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, કુલમ, કુલમનો સ્ક્વેર એટલે Q2 છેદમાં G m-1 L3 T-2 MEMP દળનો ગુણાકાર એટલે m2. શું થશે? દળનો ગુણાકાર એટલે m2. જો બાળકો બધું ઉડી જાય છે, m-1 ઉપર જાય એટલે +1 થાય, એટલે ઉપર m2 નીચે m2 ગયા, ઉપર L3 નીચે L3 ગયા, ઉપર -2 T-2 નીચે T-2 ગયા, Q-2 Q+2 એ પણ ગયા. એટલે આ શું થશે? ગુણોત્તર પરિમાણ રહિત. બરાબર. અને આવું આપણે એક ઉદાહરણ જોઈ ગયા હતા. હકીકત આ ગુણોત્તર કોનો છે? વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષી બળનો ગુણોત્તર છે. કોનો ગુણોત્તર છે બાળકો? વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષી બળ. સમજાય છે? ચાલો, એમાં બી શું કીધું છે? ભૌતિક અચળાંકો ધરાવતા કોષ્ટકમાં જુઓ અને આ ગુણોત્તરનું મૂલ્ય શોધો. ચાલો, આ ગુણોત્તરનું મૂલ્ય સાવ સિમ્પલ, k સ્ક્વેર ના છેદમાં G me mp, k એટલે 9 ગુણ્યા 10⁹, E એટલે 1.6 ગુણ્યા 10⁻⁻19 પણ એનો વર્ગ ના છેદમાં G એટલે 6.67 ગુણ્યા 10⁻11, me એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 ગુણ્યા 10⁻31, mp એટલે માસ ઓફ પ્રોટોન 1.67 ગુણ્યા 10⁻27. બરાબર બાળકો? આ બધી તમે વેલ્યુ મૂકશો એટલે તમારો આન્સર આવશે 2.29 ગુણ્યા 10⁻34. રેડી? ચાલો, સી માં શું કીધું છે? એમાં કે આ ગુણોત્તર શું સૂચવે છે? હકીકત આપણે હમણાં જ મેં તમને કીધું એક ઉદાહરણ આપણે જોઈ ગયા હતા, લગભગ આઈ થિંક પહેલું જ ઉદાહરણ હતું. બરોબર. આ ગુણોત્તરને તમે આમ લખી શકો, k સ્ક્વેર ના છેદમાં G me mp એના બરાબર આમ લખી શકાય, k સ્ક્વેર બાય r સ્ક્વેર ના છેદમાં G me mp બાય r સ્ક્વેર. એટલે આ શું થાય? ઇલેક્ટ્રિકલ ફોર્સ
અને છેદમાં આ શું થાય તમારું ગ્રેવિટેશનલ. તો આ ગુણોત્તર શું દર્શાવે? આર અંતરે રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા, આર અંતરે રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષી બળનો ગુણોત્તર, જે દર્શાવે છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું Fe એ Fg કરતા આ બેનો ગુણોત્તર કેટલો આવ્યો? આશરે 10⁻34 ગણું છે. એટલે વિદ્યુત બળ પ્રબળ હોય અને ગ્રેવિટેશનલ બળ કેવું હશે? નિર્બળ હશે. ઓલરેડી આપણે ઉદાહરણ 1 માં ચર્ચા કરેલી છે. સમજાણું બાળકો? ચાલો આગળ જોઈએ. સ્વાધ્યાયનો ચોથો દાખલો ડેટાબેઝ છે. સાવ ઇઝી છે. પદાર્થનો વિદ્યુત ભાર ક્વોન્ટમિત થયેલો છે. કથનનો અર્થ સમજાવો. સિમ્પલ. ક્વોન્ટમીકરણ. પદાર્થનો વિદ્યુત ભાર ક્વોન્ટમિત થયેલો છે. એ કથનનો અર્થ શું? તો કે કથનનો અર્થ એમ કે ભાઈ કોઈ પણ પદાર્થ ઉપર રહેલો વિદ્યુત ભાર કેટલો હશે? ઈના પૂર્ણ ગુણાંકમાં હોય. લખવું હોય તો પેલું વિધાન જે છે પદાર્થનો વિદ્યુત ભાર ક્વોન્ટમિત થયેલો છે એટલે કે ક્યુ બરાબર કેના બરાબર? ચોથામાં ક્યુ બરાબર NE સૂત્ર અનુસાર કોઈ પણ પદાર્થ પર રહેલો વિદ્યુત ભાર ઈના પૂર્ણ ગુણાંકમાં હશે. કોઈ પણ પદાર્થ પર રહેલો વિદ્યુત ભાર ઈના પૂર્ણ ગુણાંકમાં હશે. ચાલો એમાં બી સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુત ભારો સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ શા માટે અવગણી શકીએ? એટલે કે જે જગ્યાએ સ્થૂળ રાશિઓ, સૂક્ષ્મ રાશિ, સ્થૂળ રાશિ, સૂક્ષ્મ રાશિ અને સ્થૂળ રાશિ. સ્થૂળ રાશિ મતલબ શું કે જે જગ્યાએ બહુ મોટે પાયે મોટા પરિમાણ ઉપર જ્યારે કામ લેવાનું હોય ત્યારે એને સ્થૂળ રાશિ કહેવામાં આવે. તો સ્થૂળ વર્ણન માટે શું થશે કે જ્યાં વિદ્યુત ભારની માત્રા ખૂબ જ મોટા પ્રમાણમાં હશે. તો સ્થૂળ પરિબળ માટે શું થાય બાળકો? સ્થૂળ પરિબળો માટે એનની કિંમત ઈની સરખામણીમાં ખૂબ જ વધુ હોય. બરાબર. એનની કિંમત જે છે કરોડ, 10 કરોડ, 50 કરોડ એટલી બધી હશે. સામે ઈની વેલ્યુ કેટલી છે? 1.6 × 10⁻19. તો આ બે ગુણાકારમાં
આપણે શું કરી શકીએ કે ભાઈ ઈની વેલ્યુ જે છે એનની સરખામણીમાં કેવી હશે તો કે અવગણીય હશે. બરાબર, એક યાદ રાખવાનું છે, બહુ ડિટેલમાં ઉતરવાનું નથી, ખાલી એટલું યાદ રાખવાનું. સ્થૂળ પરિબળ કે જ્યાં સ્થૂળ વર્ણન હોય, કે જ્યાં મોટે પાયે વિદ્યુત ભારોની આપલેની વાત હાલતી હોય, ત્યાં વિદ્યુત ભારોની જે સંખ્યા છે n, એ વિદ્યુત ભારોની સંખ્યા બાળકો n એના ચાર્જની કમ્પેરિઝનમાં ઘણી બધી મોટી હોય. એટલા માટે એનની સરખામણીમાં તમે ઈને શું કરી શકો? અવગણી શકો. બરાબર, બીજું કાંઈ એમાં જાજુ નથી. ચાલો આગળ. સ્વાધ્યાયનો 5મો દાખલો. જ્યારે કાચના સળિયાને રેશમી કપડા સાથે ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુતભાર બંને પર દેખા દે છે. આવી ઘટના પદાર્થોની અન્ય જોડ માટે પણ જણાય છે. વિદ્યુતભાર સંરક્ષણના નિયમ સાથે આ બાબત કેવી રીતે સુસંગત છે? સિમ્પલ. શું થશે? કે જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે ત્યારે કાચના સળિયા પરથી ઇલેક્ટ્રોન રેશમી કાપડ પર જાય છે. બરાબર, ઘર્ષણ દ્વારા ચાર્જિંગ. બરાબર, એટલે કે કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત અને રેશમી કાપડ ઋણ વિદ્યુત ભારિત થશે. સમજાય છે કે નહીં? કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવે છે, રેશમી કાપડ ઇલેક્ટ્રોન મેળવે છે. મતલબ કાચનો સળિયો પોઝિટિવ ચાર્જ થાય, રેશમી કાપડ શું થાય? નેગેટિવ ચાર્જ થાય. સમજાય છે કે નહીં? આ રેશમી કાપડ છે, આ કાચનો સળિયો. ઘર્ષણની પ્રક્રિયા કઈ? કાચના સળિયા ઉપરથી માની લ્યો 50 ઇલેક્ટ્રોન રેશમી કાપડ ઉપર ગયા, તો એનો મતલબ શું? કાચના સળિયા ઉપર તો નેગેટિવ ચાર્જ ઘટ્યા ને, અને કાચના સળિયા ઉપર નેગેટિવ ચાર્જ ઘટ્યા, સામે રેશમી કાપડ ઉપર નેગેટિવ ચાર્જ વધ્યા. એટલે આને ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે આ પોઝિટિવ થયો, આને ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે આ કેવો થયો? તો કે નેગેટિવ થયો. સમજાય છે? પણ વસ્તુ શું બનશે આમાં? વિદ્યુતભારનું સંરક્ષણ થાય કે ના થાય? તો કે થાય. શા માટે? કાચના સળિયો જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે સામે રેશમી કાપડ એટલા ઇલેક્ટ્રોન મેળવે. કાચનો સળિયો જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે, રેશમી કાપડ તેટલા, આ ડેટાબેઝમાં પૂછાય, ઇલેક્ટ્રોન મેળવે. આથી તંત્રનો કુલ વિદ્યુતભાર અચળ રહે. કોનો? તો કે તંત્રનો. ખાલી કાચનો નહીં, ખાલી રેશમી કાપડ નહીં, પણ કોનો? તો કે તંત્રનો કુલ વિદ્યુતભાર અચળ રહે. અને વિદ્યુતભાર સંરક્ષણના નિયમનું પાલન થાય. વિદ્યુતભાર સંરક્ષણના નિયમનું બાળકો શું થશે? તો કે
પાલન થશે. સિમ્પલ. બરોબર. ઓકે ડન. બસ બીજું આમાં કંઈ જાજુ નથી. ચાલો આગળ. થોડીક તબિયત સુધારવું પડશે. આજનો લેક્ચર નાનો હશે થોડોક. ધીમે ધીમે કાલથી થોડોક વધુ લેક્ચર આવશે એટલે ધીમે ધીમે આપણે લેક્ચર બાળકો મોટા મોટા કરતા જશે. બરોબર. ચાલો છઠ્ઠો દાખલો સ્વાધ્યાયનો. સ્વાધ્યાયના છઠ્ઠા દાખલામાં 4 બિંદુવત વિદ્યુત ભારો QA બરાબર 2 માઇક્રોકુલમ, QB બરાબર -5 માઇક્રોકુલમ, QC બરાબર 2, QD બરાબર -5, એક 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ ABCDના શિરોબિંદુ પર અનુક્રમે રહેલા છે. ચોરસના કેન્દ્ર પર મૂકેલા 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ કેટલું? સાવ સહેલું. ચાલો એક ચોરસ છે. બરાબર. ચોરસનું કેન્દ્ર. હવે બાળકો ચોરસના સેન્ટર ઉપર કેટલો વિદ્યુત ભાર છે? Q બરાબર 1 માઇક્રોકુલમ. રેડી. બાકીના જે બધા શિરોબિંદુ છે A, B, C, D, આ બધા શિરોબિંદુ પર 2 માઇક્રોકુલમ, B ઉપર -5 માઇક્રોકુલમ, C ઉપર પાછું 2 માઇક્રોકુલમ અનુક્રમે કીધું છે અને D ઉપર -5 માઇક્રોકુલમ છે. તો ચોરસના કેન્દ્ર અને ચોરસની જે લંબાઈ છે બાળકો L બરાબર 10 સેન્ટીમીટર. તો ચોરસના કેન્દ્ર ઉપર રહેલા વિદ્યુત ભાર ઉપર લાગતું બળ કેટલું? ચાલો પહેલા તો શું થશે? AO, BO, CO, DO આ બધા અંતર સરખા થશે કે નહીં? શિરોબિંદુથી કેન્દ્રના અંતર AO કયો કે BO કયો કે CO કયો કે DO બધા સરખા થશે. આખો જે છે આ વિકર્ણ છે બાળકો. વિકર્ણ કેટલો હશે? સિમ્પલ વસ્તુ છે. આ L છે, આ L છે. તો વિકર્ણનું માપ કેટલું હશે? બાકીની બે બાજુના વર્ગોના સરવાળાના વર્ગમૂળ જેટલું. એટલે કેટલું હોય? √2L. પણ આ આપણું O છે, મારે તો અડધું અંતર જોઈએ છે. તો અડધું અંતર જે છે આના કરતાં અડધું √2L/2 એટલે L/√2. આ બધા અંતર કેવા હશે? સરખા હશે. ચાલો બીજું શું થશે? એ વિદ્યુત ભાર +1 માઇક્રોકુલમને શું કરે? બોલો. આ કરશે કે અપા કરશે? I+, તો એને અપા કરશે એટલે આ દિશામાં બળ લાગે. આ અને અપા કરશે, આ નીચેની દિશામાં બળ લાગે એટલે આ શું કહેવાય? FOA. આ +2 માઇક્રોકુલમ 1 માઇક્રોકુલમને શું કરે? આ +2 આ 1 માઇક્રોકુલમને શું કરે? આ કરશે કે અપા કરશે? અપા કરશે. આમ ધક્કો મારે કારણ કે 1 માઇક્રોકુલમ અહીંયા બેઠું છે, લખ્યું છે આપણે અહીંયા બેઠું છે અહીંયા એટલે આમ. આ શું કહેવાય? FOC. -5 +1 ને શું કરે? આ કરશે એટલે આ શું થશે? FOB.
-5 આ +1 ને શું કરે, આ કરશે, એટલે આ શું થશે, FOD. પણ વસ્તુ શું બનશે, જો FOA અને FOC બેયના મૂલ્ય સરખા, પરસ્પર વિરુદ્ધ દિશાના. આ આમ લઈ ગયું અને આમ લઈ ગયું, બે એકબીજાને પકડશે. આ આને આમ ધક્કો મારે, આ અને આમ ધક્કો મારે, બેયના મૂલ્ય સરખા જ હશે. કેમ બેયના મૂલ્ય સરખા હશે? ખૂણા પર રહેલા વિદ્યુત ભારો વડે કેન્દ્ર પર રહેલા વિદ્યુત ભાર પર લાગતા બળો F બરાબર K Q1 Q2 બાય F બરાબર K Q1 Q2 બાય R સ્ક્વેર એટલે K Q1 Q2 બાય R સ્ક્વેર એટલે હું શિરોબિંદુ અને કેન્દ્ર વચ્ચેનું અંતર, તો L બાય √2 એટલે L સ્ક્વેર બાય 2 મુજબ લાગશે. કોકે ભાઈ માં √2 છે તો અહીંયા કાં 2 કરી નાખ, અરે ભાઈ વર્ગ થાય એટલે તો ખબર પડવી જોઈએ. L બાય √2 પણ એનો વર્ગ, બરોબર. ચાલો તો હવે શું થશે, QA બરાબર QC બરાબર 2 માઇક્રોકુલમ. તો આપણે એમ કહી શકીએ શું, A અને C દ્વારા O પર રહેલા વિદ્યુત ભાર પર લાગતા બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હશે. રેડી કે નહીં? એ એવું ઉપર કેટલું બળ લગાડે, K ગુણ્યા 2 ગુણ્યા 1 છેદમાં L સ્ક્વેર બાય 2. એવી રીતે C આના ઉપર કેટલું બળ લગાડે, K ગુણ્યા 2 ગુણ્યા 1 છેદમાં L સ્ક્વેર બાય 2. એટલે સમાન મૂલ્યના છે ને આકૃતિમાં દેખાય પરસ્પર વિરુદ્ધ દિશાના છે, માટે શું થશે, F O A સદિશ બરાબર માઇનસ FOC સદિશ. FOA એટલે O ઉપર A દ્વારા લગતું બળ અને O ઉપર C દ્વારા લગતું બળ. આ જ રીતે ચાલો બાળકો શું થશે, QB અને QD એ બેયના મૂલ્ય સરખા છે, -5, બરોબર. તો B અને D દ્વારા O પર રહેલા વિદ્યુત ભાર પર લાગતા બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હશે. હા કે ના? કારણ કે BO ઉપર કેટલું બળ લગાડે, K ગુણ્યા -5 માઇક્રો ગુણ્યા 1 માઇક્રો છેદમાં L સ્ક્વેર બાય 2. D O ઉપર કેટલું બળ લગાડે, K ગુણ્યા -5 માઇક્રો ગુણ્યા 1 માઇક્રો છેદમાં L સ્ક્વેર બાય 2. બેના મૂલ્ય સરખા છે પણ આપણે જોઈ શકીએ આકૃતિમાં -5 +1 ને પોતાની તરફ ખેંચે, આ -5 આને પોતાની તરફ ખેંચે, એટલે મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ. FOB is equal to -FOD. O પર રહેલ 1 માઇક્રોકુલમ પર લાગતું પરિણામી બળ FO સદિશ બરાબર
FOA સદિશ વત્તા F OB સદિશ વત્તા F OC સદિશ વત્તા F OD સદિશ પણ FOA સદિશ બરાબર માઇનસ FOC OB બરાબર માઇનસ FOD પ્લસ FOC પ્લસ FOD રેડી બાળકો માઇનસ FOC પ્લસ FOC કેન્સલ માઇનસ FOD પ્લસ FOD કેન્સલ માટે કેન્દ્ર પર રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું પરિણામી બળ કેવું હશે શૂન્ય પરિણામી બળ શૂન્ય મળે ઓકે બાળકો ચાલો આજે આટલું રાખીએ આજના લેક્ચરમાં કાલથી ધીમે ધીમે 11માના જે થર્મોડાયનેમિક્સ આપણું બાકી છે એ ભેગું ચાલુ કરી દેશું બરાબર આજના લેક્ચરમાં જ નૂલ રાખી ત્યાં સુધી બાય બાય ટેક કે બાળકો સી યુ ધ્યાન રાખજો